ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન. નુકસાન થઈ ગયું છે, હવે વધારે કરવાની જરૂર નથી. આ વાક્ય હમણાંનું મને બહુ ગમે છે. એવું થયું કે હું સહજને જમાડી રહી હતી એની હાઈ ચેરમાં, અને એની હાઈ ચેર છે ને અહીંયા છે, ને એની બાજુમાં જ અમારો આ સરસ બ્લોક પ્રિન્ટેડ હેન્ડમેડ સફેદ રંગનો પડદો છે. અને હું એને જમાડું છું, અને મેં એને જમવાનું આપ્યું છે, જાતે પણ થોડું ખાય છે, હું ખવડાવું છું, અને એના બંને હાથનું મોઢું બધું જ ખાવાવાળું છે. અને હું પાણી લેવા રસોડામાં જઉં છું. પાછી ફરીને જ્યારે જોઉં છું ત્યારે એ પડદા, બંને હાથ અને એનું મોઢું એ બધું એ પડદાને લૂછે છે. 1 મિનિટ માટે મને પેલું 3 ઇડિયટમાં ડાયલોગ છે ને કે મેરે 1.5 લાખ કે શૂઝ પે ગ્રીન ચટણી ગિરા દી, એના જેવું થયું. અને પછી મેં દૂરથી એક પોઝ લીધો અને હું બોલી, ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન. કે હું, અને પછી કંઈ નહીં, આવી પાછી અને એને જેવી રીતે જમાડી દીધી એમ જમાડવા લાગ્યું, પડદો થોડો ખસેડી દીધો. એવી જ રીતે સાર્થનું પણ થયું કે સહજ સૂઈ ગયો હતો અને હું રસોડામાં રસોઈ કરતી હતી. સાર્થે મને કીધું કે મમ્મી, મને 2 વાડકા એણે રસોડામાંથી શોધી લીધા, અને પછી 2 વાડકામાં ડોલ લઈ આવ્યો, સ્ટૂલ પરથી બેઝિનમાં ચડ્યો, ડોલમાં પાણી લીધું, 2 વાડકા ભર્યા. એને ખબર છે કે પાણી સાથે રમવું હોય તો કાં ગેલેરીમાં રમી શકાય અથવા તો બાથરૂમમાં. ગેલેરીમાં અત્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી ઠંડક હોય છે, એટલે એણે બાથરૂમમાં વાડકા લઈ ગયો, ભર્યા. અને પેન્સિલના નાના નાના પેન્સિલના જે રંગો હોય ને એ લઈ લીધા. અને કહે છે મમ્મી, હું પ્રયોગ કરું છું કે આમાંથી રંગો પાણીમાં જાય છે કે નહીં. મેં કીધું ભલે કર. એટલે બાથરૂમમાં ગયો અને 45 મિનિટ સુધી એણે પ્રયોગો કર્યા. શું કર્યું મને નથી ખબર, પણ પાણીને 2 વાડકા પાણીને પ્રયોગો બધું કરતો હતો. 45 મિનિટમાં શાંતિ ભોગવી રસોડામાં, કોઈ જ અવાજ વગર. સહજ સૂઈ ગયો હતો એટલે શાંતિથી મેં જમવાનું બનાવ્યું, 2-3 કામ પતાવ્યા. 45 મિનિટ પછી હું બાથરૂમમાં જઉં છું. સાર્થ બોલાવે છે કે મમ્મી, જો મેં એક પ્રયોગ કર્યો, જોવા જઉં છું તો બાથરૂમની સફેદ રંગની દિવાલો ઉપર બધે જ પેન્સિલના કલર, ડોલ ઉપર પેન્સિલથી કલર બનાવેલા. ફરીથી એ જ 2 મિનિટ માટે મને એવું થઈ ગયું, ઉપ્સ. અને પછી મેં મારા મનમાં કીધું, ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન. અને સાથે મને બતાવ્યું, અને પછી મેં જોયું જ નથી કે એના પર એટલા બધા લીટા થયા છે. અને મેં સાથે કે મમ્મી જો, આ જે જાંબલી રંગ છે ને, એ જાંબલી રંગમાંથી પાણીમાં પલાળો ને તો નીકળે છે, બીજામાં નથી જોયું. આને થોડીક વાર વધારે પલાળી રાખ્યું, અને આ પાણીમાં એનો આખો એણે જે પ્રયોગો કર્યા એ મને સમજાયા. મેં કીધું બરાબર સાર્થ, કર, હજી કર. પછી હું નીકળી ગઈ. એટલે 2 રિએક્શન હોઈ શકે કે હું એવું પણ કરી શકત કે બાપરે સાર્થ, તે શું કર્યું, આ દિવાલો પર શું કર્યું, આ ડોલ પર શું ચિત્રામણા કર્યા, બરાબર. એવી જ રીતે સહજને બી હું કહી શકી હોત કે સહજ, આ પડદો, બાપરે મારો સફેદ પડદો ઓગળી ગયો. હા, પણ ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન. હવે હું વધારે એ લોકો પર ચીડાઈ કે ગુસ્સે થઈને કે ટોકીને હું શું મેળવી લઈશ. એટલે હવે આ મારું બહુ જ મને ગમતું વાક્ય છે, ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન. જો ડેમેજ થઈ ગયું છે તો હું એને વધારે એ લોકોને બોલીને કે એમના પર ચીડાઈને શું કામ 2 વાર ડેમેજ કરવું મારી શાંતિનું અને એ લોકોની શાંતિનું પણ. મને થયું કે આ વાત શેર કરવી જોઈએ. ચલો, આવજો.